નમઃ શિવાય. નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્ર ની ધારણા આપણે લેશું 39 ધારણા ઉપર ધ્યાન અને મેડિટેશન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન લેશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. માં પાર્વતીએ કીધું કે આ સંસારમાં આવે છે જે મારું બચ્ચું, મારું બાળક, ભગવાન શિવને કહે છે કે આ સંસાર જે માયા નગરી છે અને મારું બાળક જે આ પૃથ્વી ઉપર આવે છે, પછી કઈ રીતે પોતાના પરમ ઉદ્દેશ્યને જે આ જન્મ લેવાનો ઉદ્દેશ્ય છે, અને તમે કહો છો કે આ માયા સંસાર માયાથી રચેલો છે, તો અહીંયા ઋષિઓ છે જે તપસ્વીઓ એ પણ પાર નથી આપી શકતા. તો મારા બાળકો કઈ રીતે, માં કેટલું પ્રેમથી પૂછે છે કે મારા બાળકો કઈ રીતે આમાં સંસારને પાર કરશે. અને એટલે જ આ વિજ્ઞાન ભૈરવ તંત્રની જ્યારે શિવજીએ 112 વિધિ કીધી કે આ વિધિ દ્વારા કેવું છે કે કોઈ વ્યક્તિએ પર્ટિક્યુલર બેસવું કે કોઈ નિયમ કે એવું નહીં, પરંતુ થોડુંક સંસારમાં રહીને જેટલી બી કર્મેન્દ્રિયોથી બહારથી જોડાયેલા છે, જે કાંઈ કર્મ કરે છે એને કઈ રીતે જોવે છે અને કઈ રીતે જોઈને પછી કઈ રીતે એ લોકો પોતાના ધ્યાનને પ્રાપ્ત કરે, શ્વાસ દ્વારા કઈ રીતે પોતે શ્વાસને અંદર જાય છે, બહાર આવે છે, કેવી રીતે જોવે છે. આપણે એ બધી વિધિ જોઈ, કઈ રીતે શ્વાસ વળે છે, કઈ રીતે શ્વાસ અંદર આવી, કેટલે સુધી અંદર ગઈ. ત્યારે કેવું લાગે કે આપણને ઘણીવાર એમ લાગે કે આ ભૌતિક શરીરમાં રહીને આપણે એટલી વ્યસ્તતા છે, છતાં આપણે પોતે ઈ પરમ ઉદ્દેશ્યને પ્રાપ્ત નહીં કરી શકીએ, તો કેમ કરશું. ને કોઈ પણ વ્યક્તિ, શિવ કહે છે કે કોઈ પણ વ્યક્તિ થોડી થોડી પ્રકૃતિથી જોડાયેલું જ છે. ભલે માર્ગ અંદરના અલગ 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 છે, પણ કારણ શું? પ્રકૃતિથી જોડાયેલું મતલબ શું? તો એ જ 5 તત્વથી બ્રહ્માંડ નિર્મિત છે, એ જ 5 તત્વનું આપણે અંશ છીએ, એ જ 5 તત્વ છે. તો થયા ને આપણે થોડા થોડા તો પ્રકૃતિમય થયા. તો ઓમ, આમાં શું કીધું કે આજની જે ધારણા છે ને એ બહુ સરસ અને સરળ છે. આમાં શું કીધું કે આજની ધારણામાં ओम जैसी किसी ध्वनि का मंद मंद उच्चारण करो, जैसे जैसे ध्वनि पूर्ण ध्वनि में प्रवेश करती है वैसे वैसे तुम भी. આટલું કહીને અટકી ગયા. આ શિવ સૂત્રનું છે. ઓમ જૈસી ધ્વનિ કા મંત્ર ઉચ્ચારણ કરો મંદ મંદ, કે ઓમ છે ને ઈ પ્રણવ મંત્ર કીધો છે. શિવ મહાપુરાણમાં આપણે વાંચશું ને તો એમાં પણ કીધું છે ઓમ પ્રણવ મંત્ર છે. અને ઓમ કઈ 3 અક્ષરથી બન્યો છે.
ઉ અ આ એનાથી બન્યું છે ઓમ. તો ઓમ જ્યારે આપણે બોલશું ને ત્યારે આપણને ખબર પડશે કે ઈ આપણી અંદરથી જ નીકળી રહ્યો છે, કારણ કે ઈ બ્રહ્માંડથી નીકળ્યો છે. અને એનાથી જ પછી ધીરે ધીરે પ્રણવ મંત્રથી જ પછી ધીરે ધીરે શબ્દ નીકળ્યા અને એક નાદ ઉત્પન્ન થયો, એક ધ્વનિ ઉત્પન્ન થઈ. તો આપણે આમાં શું કીધું છે કે ઉદાહરણ આપણે શું કીધું કે વિચારો ઓમ જ આધારભૂત છે. જે પણ કઈ કાર્ય કરો તમે વર્તમાનમાં રહીને કરો. જે કાર્ય ફક્ત તમે કરી રહ્યા છો એ ધ્યાન ફક્ત તમારું અત્યારે કઈ કરી રહ્યા છીએ આપણે તો એ વર્તમાનમાં રહીને, કે એમાં ન ભવિષ્યની ચિંતા ન ગઈકાલે મારી સાથે આમ થયું તું એ ચિંતા. કે ઓમ જેવી ધ્વનિનું મંદ મંદ જેમ જેમ ધ્વનિ ધમનીમાં પ્રવેશ કરશે તેમ તેમ તમે એની અંદર રમશો. રમશો મીન્સ કે એની અંદર લીન થઈ જશો. જેટલી પણ ધ્વનિનો ઉદ્ગમ થયો છે એ આ ઓમથી. ઉકાર મકાર ઓમકાર. જો ઓમ ધ્વનિ શિવ કહે છે કે કોઈ બનાવેલું શબ્દ નથી. ઈ બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્માંડની ધ્વનિ છે, જે આ 3 શબ્દોથી મળીને બની છે. ઉ ઉ એ ઓર મ આ 3 બની અને એ 3 ભેગી થઈને ઓમ બની અને એમ ઓમનું ઉચ્ચારણ થયું. અગર આ 3 ધ્વનિને બોલશું તો આ યોગિક કહે છે કે આ એક યોગિક ધ્વનિ છે, યોગિક ધ્વનિ. પ્રણવ મંત્ર આપણે ગુજરાતીમાં સરળ ભાષામાં કહીએ તો પ્રણવ મંત્ર, શરૂઆતનો મંત્ર. આમાં શબ્દ જે બન્યા એના પછી શબ્દનું ઉચ્ચારણ થયું. એક ખૂબ મોટો રણકાર થયો, એના પછી શબ્દ બન્યા અને એ શબ્દ બન્યા પછી એની એક એક શબ્દ પછી એક વાક્ય બન્યા અને સંજ્ઞા થઈ. આપણને એક અવાજ આવતી હોય છે જ્યારે આપણે આ ઓમનું ઉચ્ચારણ કરીશું ને, એનો મૂળ આધાર શું છે તો એ બ્રહ્માંડના કેન્દ્રમાંથી નીકળ્યું છે. એ જ રીતે તમે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરશો ને તો તમને તમારી નાભીમાંથી એક નાદ આવશે. આપણું કેન્દ્ર શું છે મનુષ્યનું? નાભી. તો આપણી નાભીના કેન્દ્રમાંથી આપણને એક ધ્વનિ, એક સ્પંદન અને અવાજ ત્યાંથી તમને અનુભવ થશે. એમાંથી આમ વર્તુળાકાર ફરતું 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 તમને તમારા એક કહેવાય ને સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણા અણુઓથી ગ્લુટોન, પ્લોટોન જેનાથી આપણું શરીર બનેલું છે એ ધીરે 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 એનાથી ફરી 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 ફરીને એ નાદ આપણી અંદર ટકરાશે. તો જ્યારે આમાં શું કીધું કે એને અગર જો તમે કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન આ 3 તત્વોને મળાવીને જ્યારે તમે સાંભળશો તો એ તમને એક ઓમની નાદ, તમને પૂરી ધ્વનિ જે છે એ તમારા પૂરા શરીરમાં એક દ્રષ્ટા, દ્રશ્ય અને જોવું એ એક બની ગયું હતું. ખબર છે ને આપણે એક દ્રષ્ટા ભાવ, દર્શન, દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન, જેના દ્વારા આપણે જોઈએ છીએ. જે દ્રશ્ય આપણે જોઈએ છે જેના દ્વારા જોઈએ તો આપણે આ આંખ દ્વારા.
આવી રીતે આપણે ઘણી બધી સંજ્ઞા જોડી શકીએ. તો આ ત્રણ ત્રણ વસ્તુઓમાં વિભાજિત થાય છે. તો કે છે કે આપણા જીવનનો આધાર છે આ ત્રણ ત્રણ વિભાજિત કરેલી સંખ્યાઓ. આપણા રજો, તમો અને સત્વ, આ ત્રણ શબ્દ જોડાયેલા. તો આ ત્રિનેત્ર, એક આમાં એક શબ્દ હજી જોડાયો તો ત્રિનેત્ર. આ દેહ અને એની અંદર આત્મા, અને એવી રીતે આ ત્રણ ત્રણ સ્વરૂપને માનીને ત્રિદેવ. તો આ આધાર થઈ ગયો. એક સંત હતા, એ સંત છે ને એક બધા લોકો બહુ માનતા એમને. પછી પાદરી, એક ક્રિશ્ચન ના પાદરી હતા, એ કે આ સંતને બધા બહુ માને છે તો હું એની પાસે જાઉં. અને થોડે દૂર હશે તો ત્યાં આગળ ઈ ગયા એમની પાસે. પછી ફકીર ટાઈપ એક મોટા સંત આવ્યા છે, બધા પાદરીને કેવા માંડ્યા. તો બધા હેરાન થઈ ગયા કે બહુ મોટા સંત છે, પાદરી સંત પાસે ગયા કે બહુ મોટા વિદ્વાન છે. એટલું નામ એમનું થઈ ગયેલું હતું કે અમારું કોઈ પણ કામ હોય એમના કહેવાથી પૂર્ણ થઈ જાય છે. એટલે પછી બધા અમુક જે ત્યાંના ગામના જે મોટા વિદ્વાનો હતા એ લોકો પણ ગયા. અને 3 જણ મળીને એ ગામના ગયા, પાદરી ને બીજા 2 સંત મળીને એ મોટા વિદ્વાન સંત પાસે ગયા. અને કે તમે પણ 3 ને અમે પણ 3. તો પેલા સંતને હેરાનગતિ થઈ કે આ એવી કઈ વાત છે કે તમે પણ 3 અમે પણ 3 આ બોલી રહ્યા છે. પછી 3 જણાને પૂછ્યું કે અમે પણ 3 તમે પણ 3 એમ કેમ કીધું? ત્યારે એ 3 જણાએ કીધું અમને તો કોઈ એટલું જ્ઞાન પણ નથી આવડતું. બ્રહ્મા વિષ્ણુ મહેશ. પેલા સંતે એમ કીધું વિશ્વાસ મોટી વસ્તુ છે. આપણી અંદર પણ 3 દોષ છે, 3 દેવ છે, ત્રિદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એ સંતે બધું એમને તફાવત બતાવ્યો. અને સૌથી મોટો વિશ્વાસ. કોઈ આવે છે અહીંયા પ્રાર્થના કરે છે અને અમે પરમ શક્તિથી જોડાયેલા છીએ, અને હું ફક્ત એટલું કહું છું કે આ ઈશ્વર ઉપર એક અતૂટ શ્રદ્ધાનો વિષય છે કે તમે ચાહો તો પાણી ઉપર પણ ચાલી શકો. તો જે 3 થી બનેલા, 3 સંતથી બનેલું એક સંતે જે પ્રશ્ન કરેલો એ વિચાર કરવા માંડી ગયા કે અમે બી 3 તમે બી 3, એનું કારણ શું હશે? પછી પાદરીએ એમ કીધું કે અરે એવું કઈ થોડી હોય કે કોઈ ઓમ નો મંત્ર નો ઉચ્ચારણ કરવાથી કે પાર લાગી જઈએ, પાણી ઉપર ચાલવા માંડી જઈએ કે કાંઈ બી બોલે સાતો એમ. એમણે બેસીને એમને એ ઓમ નો મંત્ર પણ શીખવાડ્યો, પેલા જે સંત હતા એમણે. અને એ સંતો વયા ગયા નદી પાર કરતા. અને પોતે વહાણમાં બેસીને આવ્યા હતા ને વહાણમાં બેસીને વયા ગયા. હવે પેલા પાદરી છે એ ભૂલી ગયા મંત્ર. અને બીતા 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 પાછા ગયા. અને એની પાછળ તોફાનમાં બીજા જે સાથે 3 જણ એમની સાથે ગયેલા ને એ લોકોએ બરોબર મંત્રને ગ્રહણ કર્યો હતો. અને એ લોકો પાણી ઉપર દોડતા 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 આવ્યા પાદરીની પાસે. કે તમે ભૂલી ગયા કે પેલા સંતે શું કીધું તું.
એ કે આપણે ઈ વિશ્વાસની વસ્તુ છે અને આપણે ઈ ઓમકાર પ્રણવ મંત્ર છે, એનાથી જ બ્રહ્માંડની ધ્વનિ છે અને એનાથી જ નાદ છે. અને પાદરી કે છે કે હું તો નાવમાં વાહણમાં બેસીને ડરી રહ્યો છું, અને તમે એટલી જિજ્ઞાસાથી એને સમજી ગયા અને એટલું તરત પાણીની ઉપર ચાલતા તરતા આવી ગયા, એમ કે ચાલતા ચાલતા આવી ગયા, એમ કે અને સામે સાક્ષાત જે અમને જોઈતું તું જે શક્તિ, એ બધી અદ્રશ્ય શક્તિ સામે જ છે. એટલે પાદરીએ બહુ સહજતાથી એ સંત જે હતા જેમને મળીને રિટર્ન જતા હતા, ફરી એમની પાસે ગયા અને આ ત્રણેય પણ જે એમની પાછળ દોડેલા મંત્ર બતાવવા બધાને કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, એકવાર વિશ્વાસ કરો, ઈ જ આપણું મૂળ છે. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ માટે કેવું છે કે ઉદ્દેશ્ય શું છે, ઉદ્દેશ્ય શું છે એ મહત્વનું છે. ઓમ સચ્ચિત આનંદ મનુષ્યની કોઈ પણ વૃત્તિ હોય, કોઈ પણ નીતિ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય, કંઈ પણ કરતા હોય, પણ કે તમે બસ ફક્ત ઓમ એ પ્રણવ મંત્રનું ઉચ્ચારણ કરવાથી આપણે એક નાદ ઉત્પન્ન થશે અને એ ઓમ ઉચ્ચારણથી આપ લોકોને કદાચ ખબર નહીં હોય કે ઓમ નાદની ઓમકારની જે ધ્વનિ છે એનાથી આપણે કાન બંધ કરીને જ્યારે એક 11 વખત ઓમ ઉચ્ચારણ કરીએ છીએ ને, કન્ટિન્યુ 40 દિવસ એનો પ્રયોગ કરવાથી જેમને પણ હૃદયની બ્લોકેજ હોય, 95% બ્લોકેજ વાળાને પણ બ્લોકેજ ક્લિયર થઈ છે. જે આ ભૌતિક અહીંયાનું એનાથી આ ધારાથી જ કનેક્ટ થઈ ગયું, અને પછી બ્રહ્માંડની આ શક્તિ એટલી બધી છે કે ઓમની આગળ કંઈ જ નથી, અને એનાથી જ બધા મંત્ર બન્યા છે, એનાથી જ જીવન છે. અને આ એક હૃદયની બ્લોકેજની વાત નથી. આજકાલ ઘણા જણા ખબર છે, હમણાં નવું નવું આવ્યું છે કે હાથ દુખતો હોય તો હાથની નસનું બી ફ્રોઝન થયું હોય તો નસની બ્લોકેજ આવી ગઈ, પગ દુખતો હોય તો પગની નસની બ્લોકેજ આવી ગઈ. એટલે આ નસોની જે પણ તમારા શરીરના કોઈ પણ અંગમાં ક્યાંય પણ બ્લોકેજ હોય, તમે પૂરું ઉચ્ચારણ પહેલા 3 દિવસ પૂરું સમજો અને પૂરો સત્વ ભાવ સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશને નમન કરી અને પૂર્ણ દ્રઢ શ્રદ્ધા સાથે ઓમ ઓમ એટલી તમને એટલું પોતાની અંદરથી એક ધ્વનિ, એક એકો સાઉન્ડ તમને નીકળતો અનુભવ થશે, અને એ ઉચ્ચારણથી આપણી અંદર એક લય બની જાય છે. ઘણા લોકો ઘણીવાર કહેતા હોય છે કે અમને આ અનુકૂળ નથી આવતું, અમને થોડા થોડા દિવસે, ઘણા જણાને ખબર છે હર થોડા દિવસે કંઈ ને કંઈ ફિઝિકલ પ્રોબ્લેમ થાય, તો આ ઓમની ધ્વનિ ફક્ત તમે સવારે 10 મિનિટ કરશો, 10 મિનિટ પણ નહીં, હું તો કઉ છું બહુ મિનિમમ 11 વખત ઓમ ઉચ્ચારણ કરો, તો આપણી અંદરની જે સૂક્ષ્મ સૂક્ષ્મ સુસુપ્ત પ્રોટોન ગ્લુટોન જે પણ આપણા કહેવાય ને સૂક્ષ્મ સૂક્ષ્મ બધા ન્યુટ્રોનથી બનેલું આપણું જે શરીર છે, એ અણુએ અણુમાં જે એક્ટિવ નથી, એ બધા એક 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 એક્ટિવ થશે. એ લોકોને એમ થશે કે કાંઈક તો અંદર એક રણકાર થયું, કાંઈક તો એક્ટિવિટી થઈ, અને એ જ બ્રહ્માંડ છે.
આ શરીર છે એ જ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ છે એ જ આ શરીર છે. તો તમને લાગશે 1 દિવસ 2 દિવસ કોઈ કામમાં તમે, આ તો શરીરની વાત થઈ, કોઈ કામ છે, તમે કંઈક ધારો કે તમે પોતાના જોબમાં પ્રમોશન ચાહો છો, કોઈક વસ્તુ તમને અચીવ કરવી છે, કંઈક વસ્તુ તમને નવીન છે, તમને એમ લાગે છે કે આ પોસિબલ જ નહોતી. તમે માનો એક 40 days નો એક પ્રયોગ કરો, 40 દિવસ તમે કન્ટિન્યુ કે હું આ ટાઈમે આ ઓમની ધ્વનિ 11 વખત કરીશ. તમે ટાઈમ કોઈ બી, એવું નથી કે તમને જો સવારના જોબ પર જવું છે કે કંઈ કામ છે, બરાબર છે, તો તમે સાંજના 6 થી 7 ની વચ્ચેનો એક ટાઈમ ફિક્સ કરી લ્યો અને એ ટાઈમે બરોબર તમે તમારા મંદિર સમક્ષ દીવાબત્તી કર્યા હોય ત્યારે તમે બિલકુલ બેસી જાઓ શાંત થઈને અને એ પરમાત્માને યાદ કરીને કે ભાઈ તમારી એક તમારે વિશ્વાસની બહુ મહત્વની વાત છે. આજ જે જલ પૃથ્વી વાયુ અગ્નિ આકાશ એનાથી જ આપણું શરીર બનેલું ને એ જ ધ્વનિ એ જ 5 તત્વ બ્રહ્માંડમાં છે અને એ જ બ્રહ્માંડમાં ઓમની ગુંજ થશે. તો જે બ્રહ્માંડની જે તમારી ગુંજ છે, તમારી જે અવાજ છે, એ તમારા આખા ઘરમાં વાઇબ્રેશન થશે અને એ વાઇબ્રેશનથી અણુએ અણુથી બ્રહ્માંડની જે કોસ્મિક હિલિંગ છે, કોસ્મિક ઉર્જા છે, એ ધીરે ધીરે તમારા સહસ્ત્રારથી થઈને તમારા અંદર વાઇબ્રેશન દ્વારા પ્રવાહિત થશે અને જે સુસુપ્ત અવસ્થામાં તમારા શરીરની અંદર રહેલા શુક્રાણુઓ અણુઓ જે છે સુસુપ્ત છે, એ અણુઓ ધીરે 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 એની અંદર એક વાઇબ્રેશન આવશે અને જેમ જેમ વાઇબ્રેશન આવશે આ 10 દિવસ 11 દિવસ પછી તમને પરિવર્તન પોતાને ફરક અનુભવ થશે. ગુંજ જે છે આ બ્રહ્માંડની ગુંજ છે અને શરીરના આધારથી ધીરે 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 બ્રહ્માંડમાં એ ગુંજ છે, ગુંજ અને શરીર રૂપી બ્રહ્માંડ, આ શરીર છે એ શરીર રૂપી બ્રહ્માંડ એ બ્રહ્માંડની લયથી જોડી જશે કુદરતથી અને જે આપણે ઓમનો ઉચ્ચારણ કરીએ છીએ એ ઉચ્ચારણથી એક ધ્વનિ એક નાદ ઉત્પન્ન થશે અને આ શરીરનું જે કવચ છે એમાં આપણને એક દિવ્ય ઉર્જા પ્રવાહિત થશે. જ્યારે આ શરીરથી આપણે પૂરો નાદ ઉત્પન્ન કરશું તો એ શું થશે કે એ પૂરું બ્રહ્માંડ થઈ ગયું અને પછી આપણને લાગશે કે આ તો એકદમ પૂરું બ્રહ્માંડ છે, ઈ જ આપણું દેહ છે, ઈ જ બ્રહ્માંડ થઈ ગયું અને આપણી અને ધ્વનિની વચ્ચે આ જે શરીર છે એ એક કવચ અને બહુ જ ઊંડા બહુ જ ઊંડા એક દિવ્ય પ્રેમની એક ઝીણી ઉપર ફૂટશે અને તમારી ગુંજથી જ્યારે તમે જોડાઈ ગયા અને એ એટલું સુંદર આનંદિત તમારા મુખમંડળની 11 12 દિવસ પછી તમારા મુખમંડળની એકદમ પૂરી પ્રકૃતિ પૂરો એક ગ્લો અલગ થઈ જશે, એક દિવ્ય મીઠાશમાં ભરાઈ જશો તમે. એટલી મીઠાશ આવી જશે ને કે જે તમને ક્યારેક કોઈક વસ્તુ કોઈક કાર્ય કરતા તમને એક અણગમો એક એવું લાગતું હોય કે ભાઈ મને આ તો હાય રામ મારે જ કરવું પડે છે અને એ બધું ધીરે 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 આપણે ઘણા વખત ઘણા લોકોને સાંભળીએ છીએ યા આપણે પોતે ઘણીવાર બોલતા હોઈએ કે ભાઈ અમારે જ શું કરીએ, છૂટકો જ નથી, કરવું જ પડશે, કહેતા હોય જ ને ઘણા જણા. પણ એ અગર જો આ રીતે ઓમ ઉચ્ચારણનું કરશે તો એનું પૂરું શરીર એની સાથે જોડાઈ જશે કારણ દિવ્ય કાર્ય કરી રહ્યું છે.
તો પછી ધીરે ધીરે એના મુખમંડળની આભા છે એ એકદમ અલગ થઈ જશે અને એવું લાગશે કે આપણે આ ઓમ થી સ્નાન કરી રહ્યા છીએ અને ધીરે ધીરે શબ્દ બની જશે. આ ખાલી ઓમ શબ્દ જ નથી, બ્રહ્માંડની રચનાનું મૂળાધારનું મૂળ છે, પ્રણવ મંત્ર છે. આપણા શરીરનો જેવી રીતે નાનાથી નાનું સેલ આપણે સવારે સૂઈને ઉઠીએ એટલે નાઈને કેવું શુદ્ધ અનુભવ કરીએ છીએ, બ્રશ કરીએ એટલે મોઢાને અનુભવ કરીએ સાફ, ટોયલેટ જઈએ તો પૂરું પેટ સાફ અનુભવ કરીએ, બરાબર છે. એવી જ રીતે જેમ જેમ તમે ઓમ ઉચ્ચારણથી ધ્વનિથી, તો તમારી આત્મા ધીરે ધીરે એટલી તૃપ્ત થશે, એટલી ખુશ થશે અને ધીરે ધીરે તમારા આવરણ જે છે મનોમય કોષ, અન્નમય કોષ, જ્ઞાનમય કોષ, એક એક કોષ દીપશે. એક એક કોષ દીપા પછી આ શરીરની બહાર જે આપણી ઓરા છે એ એકદમ વ્હાઈટ ક્લીન પ્રવાહિત થશે. ઓરા એકદમ ક્લીન. અને જેટલી અંદરથી આ ધ્વનિ ભરાઈ જાય એટલે તમને લાગશે કે તમારા એક એક સેલમાં એટલી ઉર્જા પ્રવાહિત થઈ ગઈ છે કે આ બ્રહ્માંડની અંદરથી ઉર્જા આવીને મારી અંદર પ્રવાહિત થઈ ગઈ છે. એટલું પૂર્ણ તમે એમ લાગશે કે હું પૂર્ણ ભીંજાઈ ગઈ છું. આજે તમે એ જે ઓમનો ઉચ્ચારણથી જ્યારે મેડિટેશન કરશો ત્યારે તમને પૂરા તમારા સહસ્ત્રારથી પૂરા તમે ઓમના પ્રણવ મંત્રથી ઉચ્ચારણ કર્યા પછી આ ધ્વનિની અંદરના આ અંદર તમે પ્રવેશ કરી જશો. પછી ધીરે 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 એને બહારની તેજ હવામાં મૂકી દો અને પોતાના મૂળ સૂક્ષ્મથી જોડાઈ જાઓ. તો પેલા શું થશે કે જે બહારનું સ્વરૂપ છે, બહારનું શરીર છે એ જ સાંભળી રહ્યું છે. પછી ધીરે 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 અંદરની તરફ જશું. અંદર 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 ઊંડાણ સુધી વયા જશું અને જેવા સૂક્ષ્મથી જોડાઈ ગયા એટલે તમે પૂર્ણ ભીંજાઈ ગયા. ધીરે 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 પછી તમને ક્યાંય પણ હવે તમને એમ લાગશે કે અત્યારે મારે કેટલા વાગ્યા છે, મારે કામે જવાનું 7 વાગ્યાનો માનો સવારે 8 વાગ્યાનો ટાઈમ છે અને તમે કદાચ કોઈક દિવસ મોડા ઉઠ્યા, 6:45 વાગી ગયા, અરે બાપરે 6:45 વાગ્યા અને હવે હું કેવી રીતે કરીશ, ટિફિન બી કરવું, ઘરનું કામ બી કરવું અને કેવી રીતે બધું પાર પડશે. પણ જ્યાં તમે જેટલું ઓમ ધ્વનિ, અરે હજી તો આપણી પાસે 1.25 કલાક છે. 1.25 કલાક માનો આપણે ત્યાં આગળ 7 વાગે 8 વાગે પહોંચવું છે તો બી તમે તમારી પાસે 1 કલાક તો છે, 7:45 નીકળો તો બી તમે પહોંચી જાઓ. 1 કલાક, અરે બાપરે 1 કલાક છે મારી પાસે, 60 મિનિટ ઘણી બધી છે. તમે એ રીતે વિચારશો તો તમારી આગળ તમને એક વિશ્વાસ સાથે કહું છું કે તમે અડધી જ કલાકમાં વિધિન 30 મિનિટમાં પ્રિપેર થઈને ડબ્બો બબ્બો બધું કરીને તમે રેડી રહેશો અને ટાઈમનું મેનેજમેન્ટ ધીરે ધીરે તમને આવી જશે અને એટલું પોતાને ફ્રી અનુભવ કરશો કે અરે મારી પાસે આ ટાઈમ અરે છે ને, હું આ બી કરી લઈશ. જે 3નું જગત છે એ એક જગત છે અને એમાં તમે છલાંગ લગાવી લીધી, એમાં તમે ડૂબકી લગાવી તો ધીરે 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 આ ધ્વનિ ક્યાં જાય છે એ ખબર જ નહીં પડે. જે થોડી વાર પહેલા તમે એ ધ્વનિને સાંભળતા હતા સૂક્ષ્મતાથી,
હવે એક જ જગતમાં હતા, પછી ધીરે ધીરે એક જગતથી બહાર શરીર સાંભળતું હતું, પછી અંદર મન સાંભળ્યું, પછી અંદર જ્ઞાનમય કોષ જાગૃત થઈ ગયો. ધીરે 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 એટલા સૂક્ષ્મ થઈ જશો અને એટલો દિવ્ય અનુભવ કરશો તમે, ધીરે 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 ઉતરતા ઉતરતા. અને એ ધ્વનિને સૂક્ષ્મમાં જ્યારે પ્રવેશ કરી લીધો ત્યારે તમારી અંદર એટલી દિવ્યતા આવશે કે તમે ત્રણે એક થઈ જશો અને તમે પૂર્ણ પોતાના અંતસમાં પ્રવેશ કરી લેશો. અને અહીં આવીને તમે પૂર્ણ દિવ્યતા પ્રાપ્ત કરી લેશો અને તમે એ શૂન્યતાની અંદર પ્રવાહિત થઈને એટલા ઊંડા ઉતરી જશો કે તમને ખબર જ નહીં પડે કે જે તમે થોડાક દિવસ પહેલા સુધી તમને લાગતું હતું કે હું શું કરી શકીશ, મારાથી તો આ નથી થતું, મારાથી તો આ નહીં થાય. અને તમે આજે જ્યારે ધ્યાનથી ઉઠશો ને તો ત્યારે નીંદર નહીં હોય અને એ સજગતા આવશે. અને કદાચ ઘણીવાર ઘણા ધ્યાની કહેતા હોય છે કે મને એમ લાગે છે કે હું સૂઈ ગઈ હતી, પણ તમે સૂતા નથી હોતા, સજગ હોવ છો. કોઈ અવાજથી કોઈ ફરક નહીં, કાંઈ જ નહીં, પણ તમે એટલું પોતાને ફ્રેશ અનુભવ કરશો કારણ કે તમારી અંદર અંદર એક એક કોશિકાઓ સજગ થઈને જાગૃત થઈ ગઈ છે. માં છે એ કેવું હોય કે પોતાના બાળકોની એક રાતના નીંદરમાં એક અવાજ સાંભળે કે ફટાક થઈને ઊભી થઈ જાય કે મારું બાળક રડ્યું. કદાચ એને ભૂખ તો નહીં લાગી હોય, કદાચ એને ટોયલેટ તો નહીં કરી હોય, બાથરૂમ તો નહીં કર્યું હોય, કેટલું એવી જ સજગતા આવી જશે. એવી જ સજગતા આવી ગઈ પછી શું થશે? અગર આપણે એ સજગતા વાળામાં પ્રવેશ કરી લીધો પછી તો આપણે એક એક ડગલું છે ને એ માનશું ને આ શરીર સાથે તો પણ આપણે એટલા જ સજગ હશું. એક દિવ્ય શૂન્યતામાં હાલતા ચાલતા તમે 24/7 રહેશો, એટલી દિવ્યતા આવી જશે. પહેલા આપણે શું કરવું છે? ઓમનું ઉચ્ચારણ કરશું ધ્યાનમાં જોડાતા અને ધીરે 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 એને અંદર લઈ જશું. એટલું સૂક્ષ્મ પોતાના અંતસ્થ સાથે કનેક્ટ કરશું. તો 2 બોટલ પાણી રાખી લેજો એટલે બહુ સરસ ઉર્જા આવશે. ખૂબ સરસ. અને સીધા બેસવાનું છે અને આપણે ધ્યાન માટે ફરીથી જોઈન્ટ કરીએ છીએ. ક્લિયર થઈ ગયું ને? 39. મારું વચ્ચે બંધ થઈ ગયું હતું. ઝૂમમાં તમારી મીટિંગમાં જોઈન્ટ જ નથી થઈ શકતી. પછી પાછું જૂની લિંક જોઈન્ટ કરી દઈશ રાતના. જૂની લિંક જોઈન્ટ કરીને તો પાછું થયું. ઓકે ઓકે. એટલે વચ્ચે રહી ગયું છે થોડું. ઠીક છે, ઓડિયો મૂકી દઈશ. ઓકે.